આજે ગુરુ પૂર્ણિમા છે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌ ભાઈઓ બહેનો માતાઓને ખૂબ ખૂબ શુભકામના। મિત્રો, ગુરુજીનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે। દરેક વ્યક્તિને પોતપોતાના ગુરુ હોય છે અને કહેવાય છે જે ગુરુ ન હોય તે નુગરા કહેવાય છે અને નુગરાઓનું સવારમાં મુખ જોવે તો પણ તે અપમાન કહેવામાં આવે છે, એને અપશુકન કહેવામાં આવે છે। માટે જેને ગુરુ નથી તે ગુરુ બનાવી લેજો। મિત્રો, ગુરુ કહેવાય છે ગુરુ મિત્રો 4 પ્રકારના હોય છે। પ્રથમ માતા પિતા, ત્યારબાદ શિક્ષક, ત્યારબાદ જે આપણા ભાઈબંધ દોસ્તાર છે જે આપણને જ્ઞાન આપતા હોય છે, અને ચોથા આપણા ગુરુજી કે જે આપણને આધ્યાત્મિક જ્ઞાન આપે છે। મિત્રો, આજે વ્યાસ પૂર્ણિમા પણ છે, કેમ કે ભગવાન વેદ વ્યાસજીનો આજે જન્મદિવસ છે, જેઓએ 4 વેદ, 18 પુરાણ અને મહાભારતની રચના કરી હતી। તો મિત્રો, ફરીથી આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના। ગુરુજીનું આદર કરજો, માન કરજો અને આજના દિવસે ખાસ તમારા ગુરુજીને મળવા જજો, આશીર્વાદ લેવા જજો।